હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણની આપણે શરૂઆત કરવાના છીએ. એટલે કે આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 1 છે. સૌથી પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું છે? તો દ્વિચલ એટલે કે બે ચલ હોય. આપણે દરેક અહીંયા જે સમીકરણ હશે એમાં એક્સ અને વાય ચલનો ઉપયોગ થશે. તમે કોઈ પણ ચલનો ઉપયોગ કરી શકો છો. તો આપણે એક દ્વિચલ સમીકરણ બનાવીએ, એટલે કે 3x + 5y = 2. તો આને દ્વિચલ સમીકરણ કહેવાય. પણ હવે સુરેખ એટલે કેવી રીતે? તો કે એક્સ અને વાયના માત્ર એક જ ઘાત હોય, કોઈ વધારે ઘાત હોય નહીં. તો એને સુરેખ સમીકરણ કહેવાય. હવે સમીકરણ યુગ્મ, તો એની સાથે બીજું સમીકરણ હોય, જેમ કે 2x - 4y = 5. અને આમાં પણ આપણે સુરેખ સમીકરણ એટલે એક ઘાત. તો આ બંને જે યુગ્મ બન્યું બંનેનું એને સમીકરણ યુગ્મ કહેવાય. સમજણ પડી ગઈ? દ્વિચલ એટલે કે બે ચલવાળું સમીકરણ હોય, પછી સુરેખ હોય એટલે કે બંને ચલની એક ઘાત હોય, અને સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ આપેલા હોય. તો દરેક દાખલામાં આ ચેપ્ટરમાં આપણે બે સમીકરણ હશે. તો આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ અને નીચેવાળાને સમીકરણ 2 નામ આપી દઈએ. આ રીતે તમારા દરેક પ્રશ્નો સોલ્વ થશે. તો આપણે આગળ વધીએ. આ થિયરી અને ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે, એટલે આમાં થોડું થિયરિટિકલ આવશે, જે મેં પહેલાંથી લખેલું હશે. તો આપણે જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવાની રીત. તો 3 રીત છે. એક આલેખની રીત છે, પછી એક આદેશની રીત છે, અને લોપની રીત છે. આ બે રીત છે એ થોડી મોસ્ટ આઈએમપી છે, કેમ કે આલેખની રીતનો દાખલો હજુ કોઈ વાર પરીક્ષામાં પૂછાયો નથી, કેમ કે તમને આલેખ આપતા નથી બોર્ડની પરીક્ષામાં, પણ પૂછાવાના ચાન્સ છે. એટલે આપણે દરેક દાખલા ગણીશું. આગળ જે લેક્ચર આવશે એમાં દરેક ઉદાહરણ અને દરેક સ્વાધ્યાયના દાખલા. અને એક ચોથી રીત હતી ચોકડી ગુણાકારની રીત, જે આપણો સિલેબસ કટ થયો એમાં નીકળી ગઈ છે. એટલે જે હાર્ડ દાખલા હતા એ નીકળી ગયા છે, એટલે ચેપ્ટર સાવ સિમ્પલ કરી દીધું છે. તો આપણે સૌથી પહેલાં આગળ વધીએ અને આલેખની રીત સમજીએ. તો સૌથી પહેલાં આલેખની રીત, તો અહીંયા આપણે બે ઉદાહરણ લીધા છે, એટલે ઉદાહરણમાં બે સમીકરણ લીધા છે. આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ અને આને આપણે સમીકરણ 2 નામ આપી દઈએ. તો હવે આલેખની રીતથી આપણે ઉકેલ મેળવવાનો છે. તો કેવી રીતે ઉકેલ મેળવીશું? તો સૌથી પહેલાં તો આપણે સમીકરણને લખીશું કે સિમ્પલ x + y = 5 અને અહીંયા x - y = 3. હવે આપણે x yની કિંમત લઈશું. તો આપણે અહીંયા એક બોક્સ બનાવીશું, બનાવી દઈએ બોક્સ. અહીંયા હવે આપણે 3 લાઈન દોરીશું. અહીંયા હવે આપણે x અને y, xની એવી કિંમત લો, તમે કોઈ પણ કિંમત લઈ શકો છો. આપણે અહીંયા એક્સની કિંમત 2 અને 4 લઈશું. તમે 1 અને 3 લઈ શકો છો, 0 પણ લઈ શકો છો, કોઈ પણ લઈ શકો છો. અને અહીંયા હવે આપણે બીજો બોક્સ બનાવીશું બીજા સમીકરણ માટે, અને એમાં પણ આપણે કિંમત લઈશું. અહીંયા આપણે લાઈન દોરીશું. અહીંયા x અને y, અહીંયા આપણે 2 અને 4 લીધું છે, તો અહીંયા આપણે 1 અને 3 લઈશું. તમે સેમ પણ લઈ શકો છો, અલગ પણ લઈ શકો છો, 0 પણ લઈ શકો, કોઈ પણ લઈ શકો છો, પણ આપણે થોડું તમને સમજાવવા માટે અલગ અલગ લીધા છે દરેકમાં. તો આપણે હવે નીચે જઈએ અને એનો ઉકેલ મેળવીએ. તો હવે આપણે વાયની કિંમત મેળવવાની છે. તો અહીંયા આપણું સમીકરણ છે x + y = 5. તો આપણે એક્સની કિંમત 2 લીધી છે, તો અહીંયા 2 મૂકી દઈએ, y અને 5 એમના એમ. હવે y બરાબર 2ને આપણે પેલી સાઈડ લઈ જઈશું, તો 5 - 2 થશે. તો yની કિંમત મળી 3. તો આપણે લખી દઈએ કે yની કિંમત મળી 3. હવે આપણે xની કિંમત મેળવીશું, એટલે કે xની કિંમત મૂકીશું 4 અને yની કિંમત મેળવીશું ફરીથી. તો x + y = 5. આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ, એમાં આપણે કિંમત મેળવવાની છે, તો એનો જ ઉપયોગ કરીશું. તો અહીંયા xની કિંમત છે 4 + y અને 5. હવે y એમના એમ 4ની પેલી સાઈડ લઈ જઈશું, તો 5 - 4 અને yની કિંમત મળી 1. તો અહીંયા આપણે લખી દઈશું 1. હવે આપણે આમાં xની કિંમત મૂકીશું સમીકરણ 2માં અને yની કિંમત મેળવીશું. તો સમીકરણ 2 છે x - y = 3. તો xની કિંમત મૂકીએ આપણે. અહીંયા 1 મૂકીશું, -y = 3. અહીંયા -y અને પેલી સાઈડ 1 જશે તો માઇનસ થશે, એટલે કે 3 - 1. તો અહીંયા આપણે મેળવીએ તો -y = 2. તો yની કિંમત મળી -2. તો અહીંયા આપણે લખી દઈએ -2. હવે આપણે 3 કિંમત મૂકીશું xની. અહીંયા તમે કોઈ પણ કિંમત લઈ શકો છો. અહીંયા મેં 2 4 લીધા છે, 1 3 લીધા છે, તમે કોઈ પણ લઈ શકો છો. તમે તમારી રીતે ચેન્જ કરીને પણ જોઈ શકો છો. તમારો જે ઉકેલ આવશે છેલ્લે ફાઇનલ આન્સર એ આપણો સમાન જ આવશે. અહીંયા આપણે હવે 3 લઈશું, તો x - y = 3. હવે xની કિંમત 3 લેવાની છે, તો આપણે 3 મૂકીશું, 3 - y અને અહીંયા 3. તો -y પેલી સાઈડ 3 જશે, તો 3 - 3 -y = 0. તો yની કિંમત મળી આપણને 0. તો અહીંયા આપણે 0 મૂકી દઈએ. હવે આપણે આલેખમાં દરેક કિંમતો દર્શાવીશું.
કે જે પહેલું સમીકરણ છે એમાં જો અહીંયા આપણે આલેખમાં આપણે અહીંયા રેડ પેનનો ઉપયોગ કરીશું. રેડ પેન જો અહીંયા હવે એક્સની કિંમત 2 છે તો વાયની કિંમત 3 છે. તો આપણે આલેખમાં દર્શાવીએ કે અહીંયા એક્સની કિંમત 2 તો આ 2 અને વાયની કિંમત 3 છે. 3 આપેલી છે ને, આપણે ચેક કરી લઈએ. હા 3 આપેલી છે. તો અહીંયા આપણું બનશે. તો જો આ આપણું એક્સ અક્ષ છે અને આ આપણો વાય અક્ષ છે. તો એક્સની કિંમત 2 મળી અને વાયની કિંમત 3 મળી. હવે આપણે બીજું જોઈએ કે જો એક્સની કિંમત 4 છે તો વાયની કિંમત 1 છે. તો આપણે લખી દઈએ એક્સની કિંમત 1 છે અને વાયની કિંમત 4 છે. તો અહીંયા આવશે. આપણે એને પણ નોટ કરી લીધું. હવે આપણે સમીકરણ 2 માટે જોઈએ કે એક્સની કિંમત 1 છે તો વાયની કિંમત -2 છે. તો આપણે લખી દઈએ એક્સની કિંમત 1 અને વાયની કિંમત 2. તો અહીંયા આવશે. તમે જોઈ શકો છો એક્સની કિંમત 1 અને વાયની કિંમત -2 થઈ ગયું. હવે આપણે છેલ્લું જોઈએ કે એક્સની કિંમત 3 લીધી તો વાયની કિંમત આપણને 0 મળી. તો અહીંયા લખી દઈએ એક્સની કિંમત 3 અને વાયની કિંમત 0. તો અહીંયા જ આવશે કેમ કે જો અહીંયા વાયની કિંમત આ લાઇનમાં 0 છે અને એક્સની કિંમત 3 છે. તો થઈ ગયું. હવે આપણે જે રફ કામ હતું એને રિમૂવ કરી દઈએ અને જે મેન આપણા મુદ્દા હતા એને આપણે નોટ કરીએ. હવે આપણે અહીંયા લાઈન દોરીશું અને જ્યાં છેદ છે એ આપણો ઉકેલ બનશે. તો ચલો આપણે અહીંયા લાઈન દોરી દઈએ. અહીંયા આપણે જોડતી લાઈન દોરીશું. તો આ લાઈન દોરી દીધી એક લાઈન. આને જોડી દીધું 2 ડોટને, જે આપણું પહેલું સમીકરણ હતું એને. હવે આપણે જે બીજું સમીકરણ હતા એના 2 જે આપણે મેળવ્યા હતા ઉકેલ એને આપણે જોડી દઈશું અને જ્યાં છેદે એ છે આપણો ઉકેલ. તો જો અહીંયા હવે આપણું સમીકરણ છેદે અહીંયા આપણું સમીકરણ છેદે છે. તો એક્સ અક્ષ પર કેટલા છે તો 4 અને વાય અક્ષ પર 1 છે. તો આપણો ઉકેલ મળશે. ઉકેલ એક્સ વાય બરાબર જે આપણો ઉકેલ મળવો જોઈએ એ મળ્યો આપણને 4 1, એટલે કે એક્સ બરાબર 4 અને વાયની કિંમત 1. હવે આપણે અહીંયા ને આપણે સાબિત કરીશું. તો સાબિત કેવી રીતે કરીશું? તો અહીંયા આપણે લખી દઈએ કે આપણને જે ઉકેલ મળ્યો એ એક્સ વાય બરાબર 4 અને 1 મળ્યું. એટલે કે એક્સની કિંમત 4 છે અને વાયની કિંમત 1 છે. તો આપણે જોઈએ તો જે આપણું પહેલું સમીકરણ શું હતું આપણે જોઈ લઈએ. અહીંયા સૌથી પહેલાં તો એક્સ પ્લસ વાય બરાબર 5 છે. તો આપણે એને લખી દઈએ અહીંયા એક્સ પ્લસ વાય બરાબર 5. એને આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો એક્સની કિંમત કેટલી મળી આપણને 4, વાયની કિંમત મળી 1 અને બરાબર 5. તો આપણું 5 બરાબર 5 થઈ ગયું. તો કે હા સમીકરણ 1 સાબિત થઈ ગયું. હવે આપણું સમીકરણ 2 શું હતું કે એક્સ માઇનસ વાય બરાબર 3. તો એને આપણે સાબિત કરી દઈએ એક્સ માઇનસ વાય બરાબર 3. તો એક્સની કિંમત કેટલી છે 4, વાયની કિંમત છે 1 બરાબર 3. તો આપણે 3 બરાબર 3 સાબિત થઈ ગયું. તો અહીંયા આપણે લખી શકીએ કે મળેલ ઉકેલ સાચો છે. આવી રીતે તમે ચેક પણ કરી શકો છો ઉકેલ મેળવ્યા પછી એની કિંમત. તમારે પ્રશ્નમાં ઉકેલમાં લખવાનું નથી જવાબમાં, પણ આ તો હું ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લઉં છું એટલે તમને બતાવ્યું છે. તમે પાછળ રફ વર્કમાં ચેક કરી શકો છો કે તમારો ઉકેલ સાચો આવ્યો છે કે ખોટો. અહીંયા તમારો પ્રશ્ન પૂરો થઈ જશે ઉકેલ મેળવશો ત્યાં સુધી. પણ આ તો આપણે પાછળ રફ વર્કમાં ચેક કરવાનું છે. હવે આપણે આલેખની રીતમાં રેખાના પ્રકાર જોઈએ. તો રેખાના 3 પ્રકાર છે, એટલે કે છેદતી રેખા, પછી આપણે રેડ પેનથી અહીંયા ડિનોટ કરીશું, એટલે કે છેદતી રેખા, સમાંતર રેખા અને સંપાતી રેખા. તો હવે છેદતી રેખા શું છે, સમાંતર રેખા શું છે અને સંપાતી રેખાઓ શું છે, તો આપણે આલેખ પર જોઈએ. તો જો આલેખ પર જે રેખાઓ આવી રીતે છેદે તો એને છેદતી રેખાઓ કહીશું આપણે. પછી સમાંતર રેખાઓ એટલે કે ક્યાંય પણ છેદે નહીં એને આપણે સમાંતર રેખાઓ કહીશું. જો આ એક સમાંતર રેખા છે, સીધી પણ હોઈ શકે છે અને આવી રીતે ત્રોસમાં પણ હોઈ શકે છે, પણ એ ક્યાંય પણ છેદશે નહીં. પછી સંપાતી રેખા, તો એક રેખા આપેલી હોય એના ઉપર જ બીજી રેખા હોય, એટલે સંપાતી રેખા એના પર સંપાત થતી હોય એને આપણે સંપાતી રેખાઓ કહીશું. સમજણ પડી ગઈ? 2 રેખાઓ છેદતી હોય એને છેદતી રેખા કહેવાય. પછી સમાંતર રેખાઓ એટલે એકબીજાને સમાન હોય પણ ક્યાંય પણ છેદતી ના હોય, અનંત સુધી હોય એને સમાંતર રેખાઓ કહીશું. અને એકબીજા પર સંપાત થતી હોય એટલે એકબીજા પર આવતી હોય એને આપણે સંપાતી રેખાઓ કહીશું. તો હવે આપણે આગળ વધીએ અને જોઈએ. તો અહીંયા મેં એક કોઠો લાવ્યો છે, એ તમારે દરેક પ્રશ્નમાં ઉપયોગ થશે. તો આને આપણે સમજવાનો છે. અહીંયા હવે જે છે ગુણોત્તરનો સરખામણી, પછી આલેખાત્મક સ્વરૂપ, બેઝિક અર્થઘટન અને સુસંગત અને અસુસંગત. તો શું છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો જુઓ અહીંયા આપણી રેડ પેન છે. તો A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2. તો એ શું છે હું અહીંયા
આગળ મેં ઉદાહરણ લાવ્યા જ છે જે તમારા બુકમાં આપેલા છે, હું તમને સમજાવું છું. અહીંયા ખાલી એકવાર તમે ખાલી ધ્યાનથી જોઈ લો, પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો જ્યારે આ જે ઇક્વલ ટુ ના થાય તો એને છેદતી રેખાઓ કહીશું. પછી છેદતી રેખા હોય એનો માત્ર અનન્ય ઉકેલ હોય, અહીંયા અનન્ય હોવું જોઈએ, માત્ર એક જ ઉકેલ હોય. અનન્ય એક ઉકેલ કેવી રીતે? તો જ્યાં છેદ એનો ઉકેલ કહેવાય. તો અહીંયા એક જ વાત છેદ છે, છેદતી રેખાઓ, તો એનો એક જ ઉકેલ હશે. આપણે ઉદાહરણમાં સમજાવ્યું તેમાં 4 અને 1 માત્ર એક જ ઉકેલ કહેવાય. પછી આગળ આપણે જોઈએ તો એ સુસંગત છે, કેમ કે એમાં ઉકેલ મળે છે. જો ઉકેલ મળે તો સુસંગત કહેવાય અને ઉકેલ ના મળે તો અસુસંગત કહેવાય. આગળ આપણે જોઈએ કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો એને સંપાતી રેખાઓ કહેવાય. હવે સંપાતી રેખાઓ કેવી રીતે? તો એના અનંત ઉકેલ મળશે. તો કેવી રીતે? તો અહીંયા જો, અહીંયા દરેક જગ્યાએ છેદે છે એના, તો એના અનંત ઉકેલ મળશે. તો એને અનંત ઉકેલ મળશે, કેમ કે દરેક જગ્યાએ છેદે છે તો એને ઉકેલ કહેવાય. આપણે કેવું છે, જ્યાં પણ છેદે એનો ઉકેલ કહેવાય. તો અનંત છેદે છે તો એને અનંત ઉકેલો છે અને ઉકેલ મળે છે ને એટલે સુસંગત કહેવાશે. હવે આપણે જોઈએ કે a1/a2 હોય ગુણોત્તરનું પ્રમાણ, b1/b2 હોય એટલે બરાબર હોય, પણ જે c1/c2 હોય એ બરાબર ના હોય તો એને સમાંતર રેખાઓ કહેવાય અને એનો ઉકેલ મળશે નહીં. કેમ કે તમે જુઓ, જે સમાંતર રેખાઓ છે એ ક્યાંય પણ છેદતી નથી, આ રેખાઓ પણ છેદતી નથી અને આ રેખાઓ પણ ક્યાંય છેદતી નથી, એટલે એનો ઉકેલ મળશે નહીં. કેમ કે છેદે તો જ એનો ઉકેલ મળે, તો એનો ઉકેલ નથી અને ઉકેલ નથી તેથી તે અસંગત છે. જો એનો ઉકેલ મળે તો જ તેને સુસંગત કહેવાય. સમજણ પડી ગઈ? હવે હું તમને સમજાવું છું કે a1a2 ગુણોત્તર પ્રમાણ શું હતું અને કેવી રીતે આ પ્રકાર આવ્યા છે. તો આપણે નીચે ઉદાહરણ દ્વારા સમજી લઈએ. તો અહીંયા તમારી બુક છે, એમાં જે 22 નંબરનું પેજ પર છે તેના પર નીચે જે અહીંયા ઉદાહરણ આપ્યા છે એ જ હું સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું. તો અહીંયા જે આપણા સહગુણક હોય એને આપણે એક્સના સહગુણક હોય એને આપણે જે પહેલું સમીકરણ હોય એને આપણે a1 કહીશું અને બીજા સમીકરણનો સહગુણક હોય એને આપણે a2 કહીશું. તો કેવી રીતે? તો જો અહીંયા એક્સનો સહગુણક 1 છે અને નીચેલામાં 3 છે, તો આપણે અહીંયા a1/a2 બરાબર કરીશું 1/3. પછી b1/b2 કેટલા થશે? તો b1/b2. તો yનો સહગુણક થશે. તો yનો સહગુણક કેટલો છે? સમીકરણ 1માં -2 છે અને નીચેના સમીકરણમાં -4 છે. તો અહીંયા માઇનસ માઇનસ ઉડી જશે અને 2 ઉડી જશે, તો આપણો આન્સર આવશે 1/2. પછી આપણે જોઈએ કે c1/c2, તો કે જે અચળ પદ હોય એના ગુણોત્તર આપણે લેવાનો છે. તો c1/c2, તો ઉપરનું જે સમીકરણ છે એમાં કેટલા છે? તો કે 0 અને નીચેલામાં છે -20, તો આપણે -20 લઈશું, આપણો જવાબ આવશે 0. તો અહીંયા આપણા જો તમે c1/c2 ના પણ લઈ શકો, કેમ કે આ છે આપણી છેદતી રેખાઓ. તો આમાં આપણે કહી શકીએ છીએ a1/a2 બરાબર નોટ ઇક્વલ ટુ b1/b2. તો આવું સમીકરણ કેના માટે હતું તમે જોઈ શકો છો સૌથી ઉપર. તો જો આ હતી આપણી છેદતી રેખાઓ, તો એને આપણે લખી શકીએ કે છેદતી રેખાઓ છે. તો લખી દઈશું આપણે છેદતી રેખાઓ. હવે આપણે બીજું સમીકરણ છે એમાં આપણે ઉકેલ મેળવીએ. તો આપણે એમાં a1/a2 કરીશું, એટલે કે એક્સના સહગુણક. તો જે પહેલી સંખ્યા છે એમાં એક્સનો સહગુણક કેટલો છે? અહીંયા 2 છે, તો ઉપર 2 લખીશું અને નીચે 4 છે તો એમાં a2માં લખીશું. તો આપણો ઉકેલ આવશે 1/2, કેમ કે 2 ઉડી જશે. પછી b1/b2, તેમાં yનો સહગુણક. તો yનો સહગુણક પહેલામાં 3 છે તો 3 લખીશું અને બીજામાં 6 છે તો 6 લખીશું. તો આપણો એમાં પણ ઉકેલ આવશે 1/2. પછી અચળ પદમાં આપણે c1/c2, તો પહેલું અચળ પદ કયું છે? -9 છે અને બીજું અચળ પદ -18 છે. તો આપણે લખી દઈએ -9 ભાગ્યા -18. તો માઇનસ ઉડી ગયા અને આપણો 1/2 આન્સર આવશે, કેમ કે 9 દુ 18 થાય. તો અહીંયા આપણો જે ઉકેલ છે આપણને કેવો મળ્યો? a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2, કેમ કે દરેક ગુણોત્તર સમાન થયો છે. તો આવું શેના માટે હતું? કઈ રેખાઓ માટે હતું? તો સંપાતી રેખાઓ માટે હતું. તો અહીંયા આપણે લખી શકીએ કે આ સંપાતી રેખાઓ છે એને આપણે અનંત ઉકેલો મળશે અને સુસંગત આપણે એને કહી શકીએ છીએ. તો લખી દઈએ સંપાતી રેખાઓ. તમને ગુણોત્તરની સમજણ પડી ગઈ? તો હવે તમે આ રહ્યું જાતે સોલ્વ કરી શકો છો કે કઈ રેખાઓ છે, કેટલા ઉકેલ મળશે અને સુસંગત છે કે નહીં, અસંગત છે. તો આપણે તમે જાતે સોલ્વ કરો, હું અહીંયા ગણાવું છું. તો ચલો a1/a2, તો સૌથી પહેલાં તો કેટલા થશે? આનો સહગુણક 1 છે, કંઈ ના હોય એટલે તમારે 1 લખવાનું છે અને નીચે સહગુણક એક્સનો 2 છે તો 1/3. પછી b1/b2, તેમાં કેટલા છે? yનો સહગુણક 1 છે ઉપર અને નીચે 2 છે, સહગુણક 2 છે અને નીચે 4 છે, તો આપણે 4 લખી દઈએ.
તો આપણો ફાઇનલ આન્સર આવશે 1/2. અહીંયા તમારે આ ચેક કરીને કરવાનું નથી કે સંપાતી રેખાઓ છે, કેમ કે તમને 3 ચેક કરવાના છે. એમાં દરેક ઉકેલમાં તમારે 3 ચેક કરવાનો પ્રયત્ન કરવાનો જ છે, કેમ કે તમારે ત્રીજું સમાન ના પણ થાય. તો આપણે C1/C2 કરીશું. તો આમાં આપણે તમે જોઈ શકો છો કે અચળ પદ છે -4 અને નીચે છે -12. તો ઉપર આપણે -4 લખીશું અને નીચે -12. તો માઇનસ ઉડી ગયા અને આનો આન્સર આવશે 1/3, કેમ કે 4 તરી બહાર થાય. તો તમે જોઈ શકો છો અહીંયા A1/A2 બરાબર B1/B2. આ તો સમાન છે, પણ C1/C2 સમાન નથી. તો આમાં તમે સરખી રીતે લખી દઈએ આપણે C1/C2 સમાન નથી. તો કઈ રેખાઓ છે તમે જોઈ શકો છો. આપણે ઉપર લખ્યું તો જો A1/A2 અને B1/B2 સમાન ના હોય તો એને છેદતી રેખાઓ કહેવાય. 3 સમાન હોય તો સંપાતી રેખા કહેવાય. અને જો C1/C2 સમાન ના હોય તો એને સમાંતર રેખાઓ કહેવાય છે. એનો ઉકેલ મળતો નથી અને અસંગત છે. તો આપણે લખી દઈએ કે આને સમાંતર રેખાઓ કહેવાય છે. તો તમને ત્રણેય મેં સમજાવી દીધું છે ડિટેલમાં. હજુ પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો આપણે આગળ વધીએ. આપણી આલેખની રીત પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણે આદેશની રીત તરફ આગળ વધીએ છીએ. તો મેં એના જ આપણે 2 સમીકરણ મૂક્યા છે. તો આને આપણે સમીકરણ 1 કહીશું અને નીચેવાળાને સમીકરણ 2 કહીશું અને પછી આપણે ઉકેલ મેળવીશું. તમને ઉકેલ ખબર છે, ઉકેલ XY બરાબર 4 અને 1 આવશે. પણ હવે આપણે આદેશની રીતથી તેનો ઉકેલ મેળવીશું. તો અહીંયા કેવી રીતે મેળવીશું કે આપણે જે એક્સની કિંમત હશે એ આપણે મેળવીશું અને પછી એની કિંમતને આપણે સમીકરણ કોઈમાં મૂકશું. તો આપણે કેવી રીતે તમારે એક્સની કિંમત મેળવવાની છે? તો જે માઇનસવાળું પદ હોય એમાંથી તમારે એક્સની કિંમત મેળવવાની છે. કદી પ્લસવાળા પદમાં તમારે મેળવવાની નથી. તમે મેળવશો તો તમારો જવાબ તો આવશે, પણ તમારે માઇનસવાળું પદ નીકાળી દેવાનું છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓને માઇનસથી ડર લાગતો હોય છે. તો આપણે નીકાળી દઈશું. તો અહીંયા આપણે લખી દઈએ બીજું સમીકરણ x - y = 3. તો કેવી રીતે કરવાનું છે તમે ખાલી ધ્યાનથી સાંભળો. પૂરું થશે એટલે તમને સંપૂર્ણ આવડી જશે. તો અહીંયા આપણે એક્સની કિંમત મેળવીશું. જો વાયને પેલી બાદ લઈ જઈશું તો પ્લસ થઈ જશે, એટલે કે 3 + y. હવે આને આપણે સમીકરણ 3 પણ નામ આપી શકીએ છીએ. હવે જે સમીકરણ 3 છે એટલે કે એક્સની જે કિંમત મળી છે એને આપણે સમીકરણ 1માં મૂકીશું અહીંયા અને એનો આપણે ઉકેલ મેળવીશું. તો એક્સનો જે આપણે એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકતા આપણે મૂકીશું. તો આપણું સમીકરણ શું હતું? પહેલું x પ્લસ શું છે આપણું સમીકરણ? x + y = 5 છે. હવે આપણે એક્સની કિંમત કેટલી આવી છે? તો એક્સની કિંમત મૂકીએ. તો આ ત્રીજું સમીકરણ છે એ એક્સની કિંમત છે, એટલે કે x 3 + y એ આપણી એક્સની કિંમત છે. y એમના એમ અને 5. હવે y + y આપણે એમના એમ રાખીએ અને 3ને પેલી સાઈડ લઈ જઈશું. બરાબરની પેલી સાઈડ લઈ જઈશું એટલે માઇનસ થશે, એટલે કે 3 માઇનસ એટલે કે 5 - 3. હવે આપણે વાયનો સરવાળો કરીશું તો 2y થશે અને 5 - 3 એટલે આપણે 2 થશે. હવે આપણે વાયની કિંમત મેળવીશું. y બરાબર, હવે આ ગુણાકારમાં 2 છે તો પેલી સાઈડ લઈ જઈશું તો બાદબાકી નહીં થશે, ભાગાકારમાં જશે. જો સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો આપણો આન્સર મળ્યો y = 1. આપણને આન્સર અહીંયા મળી ગયો. હવે આપણે એક્સની કિંમત શોધવાની છે. તો અહીંયા તમે એક્સની કિંમત કેવી રીતે શોધશો? તો અહીંયા આપણે જે 3 સમીકરણ છે એમાં તમે કોઈ પણ સમીકરણમાં વાયની કિંમત મૂકશો એટલે તમને એક્સની કિંમત મળી જશે. જો અહીંયા તમને ડાયરેક્ટ સમજાવું છું કે સમીકરણ 1માં તમે વાયની કિંમત મૂકશો તો પેલી સાઈડ જશે તો માઇનસ થશે, તો પણ એક્સની કિંમત 4 મળશે. સમીકરણ 2માં મૂકશો તો વાયની કિંમત તમે 1 મૂકશો તો પેલી સાઈડ જશે તો વાય પ્લસ થશે, એટલે કે તો પણ 4 મળશે. અને આમાં તમે ડાયરેક્ટ મૂકશો જે સમીકરણ 3 છે એમાં તો વાયની કિંમત તમે 1 મૂકશો તો પણ એક્સની કિંમત 4 મળશે. તો આપણે અહીંયા બીજા સમીકરણ મૂકીને આપણે પ્રયત્ન કરીએ. અને જે આપણે લોપની રીત છે એમાં આપણે પહેલાં સમીકરણ મૂકીશું. તો અહીંયા આપણે બીજા સમીકરણમાં મૂકીએ તો વાયની કિંમત સમીકરણ 2માં મૂકતા તો આપણે મૂકીશું. હવે સમીકરણ 2 આપણું શું હતું? x - y = 3. તો અહીંયા આપણે મૂકી દઈએ x - y = 3. હવે વાયની કિંમત મૂકીશું. વાયની કિંમત કેટલી છે? અહીંયા 1 છે તો મૂકી દીધી બરાબર 3. હવે આપણે આ 1ની પેલી સાઈડ લઈ જઈશું પણ માઇનસ છે એટલે પ્લસ થશે, તો 3 + 1 અને એક્સની કિંમત મળી 4. જે આપણો ઉકેલ હતો ઉકેલ સેમ જ મળ્યો. ઉકેલ x y = 4 અને 1. તમે
આલેખની રીતથી સોચો, આદેશની રીતથી સોચો કે લોપની રીતથી સોચો, તમને એક જ જવાબ મળશે જો સમીકરણ સમાન હશે તો. હવે આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું. હવે હું તમને એક સલાહ આપું છું કે જ્યારે પણ તમને પ્રશ્ન પૂછાય તો કોઈ પણ તમને રીત આપી ના હોય કે આ રીતે શોધો, તો તમારે સૌથી પહેલાં લોપની રીતનો ઉપયોગ કરવાનો છે. પછી જો તમને આદેશની રીત ફાવતી હોય તો આદેશનો ઉપયોગ કરવાનો છે. આલેખની રીતનો જ્યાં સુધી આલેખની રીતનો ઉપયોગ ના કીધો હોય ત્યાં સુધી તમારે આલેખની રીતનો ઉપયોગ કરવાનો નથી. સમજણ પડી ગઈ? હવે આપણે લોપની રીત સમજીએ. તો અહીંયા એના જ બે સમીકરણ લખ્યા છે, એનો જ ઉકેલ આવશે. પણ હવે આપણે લોપની રીતથી ઉકેલ મેળવીશું. તો જે સમીકરણ પહેલું છે એને આપણે સમીકરણ 1 નામ આપીશું, બીજું છે ને આપણે સમીકરણ 2 નામ આપીશું. હવે લોપની રીત એટલે શું છે? અહીંયા કોઈ પણ એકનો આપણે લોપ કરવાનો છે. તો જો માઇનસ પદ આપેલું હોય તો આપણે એનો લોપ થશે. તો અહીંયા જો એક્સનો લોપ થશે નહીં, આપણે લોપ કરીશું નહીં, કેમ કે એક્સમાં બંનેમાં પ્લસ પદ છે અને એમાં વાયમાં જો સમીકરણ 1માં વાય પ્લસમાં છે અને નીચેમાં વાય માઇનસ છે. તો આપણે અહીંયા વાયનો લોપ કરીશું. તો અહીંયા જો આપણે સરવાળો કરીશું તો કેવી રીતે સરવાળો થશે? તો જો 2x અહીંયા વાય ઉપર પ્લસમાં છે અને નીચે માઇનસમાં છે, ઉડી જશે તો કંઈ વધે નહીં અને બરાબર. હવે બરાબરની પેલી બાજુ આપણે સરવાળો કરીશું તો 5 અને 3 8 થશે. તો એક્સની કિંમત મળી આપણને અહીંયા 4. હવે આપણે સમીકરણ 1 અથવા 2માં કોઈ પણ સમીકરણમાં આપણે એક્સની કિંમત મૂકી શકીએ છીએ. તો આપણે સમીકરણ 2માં જે આદેશની રીતમાં મૂક્યું હતું, તો હવે આપણે સમીકરણ 1માં એક્સની કિંમત મૂકીશું. તો સમીકરણ 1માં એક્સની કિંમત મૂકતા આપણે એવું લખી દઈએ, એક્સની કિંમત સમીકરણ 1માં મૂકતા તમે સમીકરણમાં 2માં મૂકીને પણ ચેક કરી શકો છો, જવાબ સમાન જ આવશે. તો આપણું સમીકરણ 1 કયું છે? તો એક્સ પ્લસ વાય બરાબર 5 એ આપણું સમીકરણ 1 છે. આપણી એક્સની કિંમત કેટલી મળી? આપણને 4 મળી, તો મૂકી દઈએ વાય એમના એમ અને 5 એમના એમ. વાયને આપણે એમ રાખીશું. હવે 4 છે એ પ્લસમાં છે, પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે, એટલે કે 5 - 4. તો વાયનો આપણને ઉકેલ મળ્યો વાય બરાબર 1. તો જે આપણે ફાઇનલ ઉકેલ લખી શકીએ, ઉકેલ બરાબર શું મળ્યું? ઉકેલ એક્સ વાય બરાબર આપણને શું મળ્યું? બરાબરને તો એક્સની કિંમત મળી આપણને 4 અને વાયની કિંમત મળી 1. તો તમે જોઈ શકો છો લોપની રીતમાં પણ 4 અને 1 આન્સર આવ્યો. આગળ આપણે આદેશની રીત કરી એમાં પણ 4 અને 1 આન્સર આવ્યો હતો. અને આપણે જે સૌથી પહેલાં આલેખની રીત કરી હતી એમાં પણ આપણો આન્સર અહીંયા 4 અને 1 આવ્યો હતો. તો આની સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આ હતો ઇન્ટ્રોડક્શન અને સૂત્રનું લેક્ચર. આગળ હવે આપણે ઉદાહરણની શરૂઆત કરીશું, ઉદાહરણ અને પછી આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું. અને સંપૂર્ણ લેક્ચર સારો લાગતો હોય તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.